નમસ્કાર મિત્રો, હું જયેશ આચાર્ય, ફિલ્મ અભિનેતા. ઉત્તર ગુજરાતનું એક નાનકડું ગામ કનોડા. કનોડાથી વર્લ્ડ ટૂર એટલે મહેશ નરેશના સંભાળના ભાગ 1 થી 5 સુધી રિલીઝ થઈ ચૂક્યા. મિત્રો, આપે ખૂબ જ સાથ અને સહકાર આપ્યો અને આ સિરીઝ આજે પણ લોકો ખૂબ જ વખાણે છે અને હંમેશા લોકો જોતા જ રહેશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. અને મને અચૂક વિશ્વાસ છે કે ભાગ 6 પણ આપણને હૃદયસ્પર્શી બની રહેશે. મિત્રો, આજે આપણે જાણીએ જ છીએ કે બંને ભાઈઓ આપણી વચ્ચે હયાત નથી, પણ નરેશ કનોડિયાની અદાકારી અને મહેશ નરેશનું સંગીત હંમેશા આપણા હૃદયમાં રાજ કરે છે, રાજ કરશે જ. વધુ આ એપિસોડ અંગે હું કશું જ નહીં કહી શકું, કારણ કે હું પોતે ઇમોશનલ થઈ જઈશ કદાચ. પણ આપ અચૂક આખો એપિસોડ આપ નિહાળજો તો આપને પણ ખબર પડશે કે શું વસ્તુ અંદર હતી, જેથી આપણને પણ ખ્યાલ આવશે કે મેં કીધેલું વાક્ય કે હું ઇમોશનલ થઈ જઈશ એ તમને ખ્યાલ આવી જશે તરત જ. ઓકે મિત્રો, તો હવે આપણે નિહાળીએ છીએ એ જ જેમને કાયમ આપણે યાદ કરીએ છીએ એવા ગુજરાતનું ઘરેણું મહેશ નરેશ. ખાસ તો પ્રતિકભાઈ કે જ્યારે મહેશ બાપાને દાખલ કરેલા એપોલોમાંથી, હાજી, ત્યાંથી એમને ડિસ્ચાર્જ કરીને ઘરે લાવ્યા, હાજી, એ પછી ઘરનું વાતાવરણ અને ઘરના એમના ફેમિલી મેમ્બરોનો સહકાર, હાજી, ફેમિલી મેમ્બરનો સહકાર તો જોઈએ જ, કારણ કે પરમેન્ટ એકદમ સાજા થઈ નતા ગયેલા. બરાબર. એમને થોડી વાર લાગે એવી સાજા થતા, તો એને કેવો સહકાર રહ્યો બધા ફેમિલી મેમ્બરો? ત્યારે એપોલો હોસ્પિટલ હાજી માંથી અમને રજા આપવામાં આવી. હા, ત્યારે ગાંધીનગર સ્થિત એમના બંગલામાં એમને શિફ્ટ કર્યા. હાજી હાજી, બરાબર. પણ હોસ્પિટલ વસ્તુ એવી છે હા કે ત્યાં પેશન્ટના સંબંધીઓને નો એન્ટ્રી. હા હા હા, બરાબર. એટલે સગા સંબંધી, હા હા, ઘરના ફેમિલી હા હા, બહુ લિમિટેડ હા હા, અંદર જઈ શકતા હતા. એવા સંજોગોમાં જ્યારે એમને ડિસ્ચાર્જ કરીને રજા આપી, આઈસીયુમાં એટલે અંદર હા, જવાના હતા. એટલે બંગલે લાયા પછી હાજી, એમના સગા સંબંધી બધા જ એમની ખબર કાઢવા આવે ને મેળા જેવું થાય. કોણ કોણ આપ્યું એટલે એને લગભગ? એમના ભાણિયા, હા હા હા, ભત્રીજા વહુઓ, ભાણીઓ હમ અને એમના ચાહકો તો ખરા જ ને. અલગ જ હોય તો બરાબર. હાજી, તો બંગલાનો કમ્પાઉન્ડમાં લોકો થોડા હા હા, બરાબર. એમાં બાપાને બહુ પાછળ ડિસ્ટર્બ કરવાના ના હોય. હા, એ લોકો લિમિટેડ ખાસ માણસ, ખાલી એમને દર્શન કરીને તરત મળીને બહાર આવતા. બરાબર આવી ગયા. તો એ ટાઈમે મુંબઈથી સરજુબેન, હા હા, નરેશભાઈના દીકરી, હાજી હાજી, બરાબર, એમનો દીકરો નિહાલ, હા હા હા, બરાબર, હા પછી જમેશ સનીભાઈ, ઓકે, આ લોકો, હા હા, પછી કનોડિયા હાજી બેબી, હાજી, એની ડોટર પૂજાબેનની ડોટર, હાજી હાજી, આ બધા હા બાપાની સેવામાં હાજી, હાજર થઈ જતા. બરોબર છે. પણ સેવા એટલે હાજી, એમના પૂરતી સીમિત હતી. હા હા હા, ઘરના દર્શન, હા હા, ગૌતમ, હા હા, રાજુભાઈ હા હા હા, પ્લસ નરેશભાઈ હા હા, 24 કલાક ખડે પગે રહેતા. હાજી હાજી, फूलों में कलियों में बागों की गलियों में, फूलों में कलियों में बागों की गलियों में, तेरे बिना कुछ कहीं ना, तेरे बिना भी क्या जीना, तेरे बिना भी क्या जीना, वो साथी रे तेरे बिना भी क्या जीना. શાબાશ, મહાદેવ. એટલે ઔપચારિક આ લોકો બાપા જોડે ખાલી વાતચીત કરે, બરોબર, ખબર અંતર પૂછી લે. પણ
ઘરના સભ્યો જ્યારે આવે હા. ત્યારે બાપાના ચહેરા ઉપર જે હાજી. આનંદ આવતો હતો હા 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 એ બહુ જોયેલો છે અમે. પોતાનું પોતાનું ફેમિલી સામે આવે એટલે ખૂબ 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 આનંદ થાય અને લાગણી આવે એકદમ 80% દર તો એ ભૂલી જાય. ભૂલી જાય ભૂલી લીલા તોરણિયા બંધાવો મારા માંડવે લીલા તોરણિયા બંધાવો મારા માંડવે ઓ સાયવા હવે મૈયરિયામાં મનડું નથી લાગતું હવે મૈયરિયામાં મનડું નથી લાગતું મન સાયવાની મેળી હો મન સાયવાની મેળી હે તુજને પરણીને લઈ જાઉં મારી મેડીએ હે તુજને પરણીને લઈ જાઉં મારી મેડીએ ઓ સાજણા તારું જળહળતું જો બન્યું જાલી રાખતું તારું જળહળતું જો બન્યું જાલી રાખતું તલ ગોરની તેલીએ હો મન સાયવાની મેળી હો એ ભૂલી જતા હતા કે હું બીમાર હતો. બરાબર. બરોબર છે એટલે આ વસ્તુ બહુ મહત્વની છે. જ્યારે કોઈ બી આ તો ઠીક છે સમાજમાં હાજી જ્યારે આવા કોઈ બીમાર હોય હા તો એનો મદદ ના કરો તો કઈ નહીં પણ એની ખબર કાઢવા જતો એ આમાંથી શીખવા જેવું. સાચી વાત કારણ કે તમે કોકની ખબર કાઢવા જશો ને હાજી તો એને એમ થશે કે મારી પાછળ આટલા માણસો છે હા હા એટલે એક ઓથ મળશે એને. હા એને હૂંફ મળે હૂંફ. સાચી વાત બરાબર. સાચી વાત હે ને? આ વસ્તુ જે વિચાર છે ને હા 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 તો માણસોની માણસાઈ કોઈ દિવસ ખૂટવાની નથી. સવારે સવારે બરાબર. બરોબર છે ખરો ધર્મ આ છે. તમે મંદિરોમાં નહીં જાઓ તો ચાલશે. ચાલશે નરેશભાઈ કહેતા હતા ને કે મંદિરોમાં જે દાન કરો છો હા મારો વાંધો નથી, મંદિરોમાં દાન કરો, બરોબર છે પણ વૃદ્ધાશ્રમ ના અનાથ આશ્રમમાં કરો તો બાળકોને જમવાનું મળશે, વૃદ્ધાઓની સેવાઓ સેવાઓ થશે. થશે બરોબર છે બરાબર. આ નરેશભાઈ ઇન્ટરવ્યુમાં કીધેલું બરોબર છે અને આ તો કે નરેશ કનોડિયા સાહેબે કીધેલું કે આ મારો અંગત વિચાર છે. બરોબર છે બરાબર. મંદિરોમાં દાન કરો, જ્યાં કરવું હોય એ કરો. બરોબર છે પણ ભગવાન તો સર્વે સર્વે સર. સરા છે, એના પૈસાની ક્યાં જરૂર છે? એને તો આ બધું આપેલું છે. આખી સૃષ્ટિ રચના કરી છે તો. બરોબર છે એટલે આ કનોડિયા સાહેબે કીધેલું કે આ મારો પોતાનો વિચાર, પણ આ જ વસ્તુ બાળકોને અને વૃદ્ધાશ્રમમાં આપો ને હા તો વૃદ્ધાશ્રમમાં એ લોકોને ખાવા પીવાનું મળશે અને બાળકોને જમવાનું મળશે, બરોબર છે એમના સારા પુસ્તકો મળશે, એમાંથી ઘડી ઘડીને આગળ વધે. વધશે ગાયો તારી ગોંદરે હે ગાયો તારી ગોંદરે પ્રતિકભાઈ એક ખૂબ જ ગંભીર સવાલ છે જોવા જઈએ તો. કે મહેશ નરેશ બંને ભાઈઓએ આજે એક સાથે વિદાય લીધી. તમારા માટે તો ઠીક છે, આખા ગુજરાત માટે આમ તો ગંભીર હતું. આજની તારીખમાં આજની તારીખમાં બી લોકોના દિલમાં એટલું રાજ કર્યું છે કે જ્યારે એમના ગીતો જોવે તો લોકો ગમગીન થઈ જાય કે યાર આ શું થઈ ગયું છે. બંને જણાએ સાથે વિદાય લીધી અને તમે તો 40 વર્ષથી એમની સાથે સંકળાયેલા હતા, એમની જોડે રહેતા હતા. તો તમે જ્યારે આ વસ્તુ સાંભળી કે વારાફરતી ફટાફટ બે જણા એક સાથે વિદાય લીધી, તો એ ટાઈમે તમારા અંદરના હાવભાવ તમને કેવું લાગ્યું, તમને કેવું મહેસૂસ થઈ ગયું એકવાર માટે કે આ શું થઈ ગયું, શું વોટ ઇઝ આ શું એકદમ આ વસ્તુ બની ગઈ એમ એવું તમને કેવું ફીલ થયું એ ટાઈમ? પણ તમે તો ખૂબ જ નજીક હતા, ઘણા બધા અમારા બધા કરતા ઘણા નજીક હતા તમે. કહેશભાઈ આ પ્રશ્ન પૂછ્યો હાજી અને મહેશના ની યાદ તો સંસ્મરણોમાં છે. બરાબર. એટલે કાયમ રહેવાની છે સવાલ. આ પ્રશ્ન પૂછ્યા પછી હાજી અમારી જે મનોદશા, હા અમે વર્ષોથી
કાંઈ બે હોય, હા નરેશભાઈનો ફોન આવે, મહેશનો ફોન આવે, અમે દોડતા પહોંચી જતા. હા. બરાબર. પણ આ સમાચાર જ્યારે નરેશભાઈને યુએન મહેતામાં દાખલ કરે, હા. બાપા તો ઓલરેડી ગાંધીનગર બંગલામાં બીમાર હતા. બહાર. હાજી. તો હું હા. અને નરેશ કનોડિયાના શાળા અશોક પરમાર ઓકે. અમે યુએનએ પહોંચી ગયા. હા હા. તો હિતુભાઈ હમ. કીટ પહેરીને આ તો જો આ વોર્ડમાં હાજી. કોઈ બીજા જઈ ના શકે બીજાને જવા દેતા હતા. એ જઈને આયા. હાજી. પછી કે પપ્પાની તબિયત આ રીતની છે. હમ. સાહેબ 7 દિવસ હમ. અમે સવારના 7 થી હાજી. રાતના 10 વાગ્યા સુધી હા હા. યુએન અમે છોડ્યું નથી. બરોબર. જ્યારે હિતુભાઈ નીચે ઉતરે હા હા. એમને સર્કિટ આઉટ ચા પાણી કરાવીએ, હા. પછી હા. અમે એમને ગાંધીનગર મોકલ્યા, પછી અમે ઘરે આવતા હતા. હા હા હા. એ ટાઈમે હમ. ગૌતમ કનોડિયા, હમ. દર્શન કનોડિયા, હાજી. અશોક પરમાર હા. હું પતિ. હાજી. સાહેબ યુએન માં કોવિડ વોર, ઓકે. હા. અમે ડરતા 7 દિવસ સુધી અમે ત્યાં રહ્યા. રહ્યા. બરોબર. આખરે રતનબેન ગાંધીનગર થી ફોન કર્યા હા હા હા. કે પથિક અશોક તમે નીકળો, હા હા આ હા. કોવિડ વોર છે. બરોબર. જીતુભાઈ તો કીટ પહેરીને અંદર જાય છે, હાજી. પણ તમે તમારું સાચો. બરોબર છે. પણ અમે મહેશ નરેશ માટે તો અમે તો જાન આપવા તૈયાર હતા. બરોબર છે. બરાબર. એટલે અમે ત્યાંથી દસથી મસ્ત થયા નથી. હાજી. અને હિતુભાઈ પોતે હા હા. એના તાજના સાક્ષી છે બરોબર છે. કે આ લોકોએ હમ હમ હમ. છેલ્લે સુધી હમ હમ હમ. મારી સાથે સહકારમાં રહ્યા છે. બરોબર છે. એ હિતુભાઈના હૃદયમાં લાગી ગયું. બરોબર. અને એ સત્ય હકીકત છે. ક્યારે ખબર પડે કે આપણા હિતે શું કોણ છે. સાચી વાત છે. આપણી મુશ્કેલીઓમાં મુશ્કેલીમાં એવી. જ્યારે આપણને મદદરૂપ થાય, હાજી. અરે મળવા આવે, ખબર આપણી સાથે કાઢવા ઉભા રહી છે. સાંત્વના આપે, સાચી વાત. એ જ ખરો પૈસો છે. સાચી વાત. એટલે આ વસ્તુ બહુ અગત્યની. હમ. અને એ સમજાને જતા જ અમારો મગજ શૂન્ય થઈ ગયો. બરોબર છે. હમ. અમે નહીં, એ તો અમર છે. એ મર્યાદ નથી. એ કોઈને છોડીને ગયા નથી. ओ चुंदड़ी कोरी रे ठाकुरी मारे खेल के रंग कटोरी छाटो छाटो रे केसरनी पिचकारी रहे तरसी का पनघट पर पनिहारी ओ चुंदड़ी कोरी रे ठाकुरी मारे खेल के रंग कटोरी छाटो छाटो रे केसरनी पिचकारी रहे तरसी का पनघट पर पनिहारी એ તો આજે હયાત છે ને આજે અમર જ છે આજે. मौसम नो रंग उतरी जातो फूलनो रंग सदाए रातो नजरों થી હર દમ છલકા તો ઘૂંઘટની આડે મલકા તો मैं तो कितनी बांधी गौरी ने को कालवड़ो चमकोरी घूटो घूटो રે રંગ પાકો અલગારી રહે તરસી કા પનઘટ પર પનિહારી એટલે એ તો અમર જ છે. આજે બી આપણી જોડે જ છે. આજે બી હયાત જ છે એ ગાય. કોરોના ના હોય તો એમને કેવી સમજાને નીકળે. હા, અને મને ખ્યાલ છે હું ત્યાં આવેલો કોરોના વખતે એમની સ્મશાન યાત્રામાં. આટલો સજ્જડ કોરોના હતો તો પણ છતાં પણ હજારો માણસ હતું ત્યાં આગળ. હે આખા જગતમાં અમર એ
महेश नरेश प्यारा रे हे लाखों चाहकों ना दिल ना राजा आवज वटवाड़ा रे हे लाखों चाहकों ना दिल ना राजा तेजस्वी तारला रे તો અને કોરોના ના હોતો અને એ સિવાય સાહેબ હાજી વર્ષ થયું 2 વર્ષ થયું અમે મહેશ નરેશ માટે ભૂલી શકવાના નથી. અમે અમારા ઈષ્ટદેવને પ્રાર્થના કરીએ છીએ, હાજી કુળદેવીને પ્રાર્થના કરીએ છીએ, હાજી સાથે સાથે કે આવા મહાન આત્માને જ્યાં હોય ત્યાં ભગવાન એમને શાંતિ આપે. શાંતિ આપે. અમે નથી ભૂલી શક્યા. ભલે વર્ષ થાય 2 વર્ષ થાય, સાચી વાત. ગુજરાત આખું નથી ભૂલી ભૂલી શક્યું, તમે ક્યાંથી ભૂલી શકવાના? નથી ભૂલી. બરોબર, અને એમના અવાજના ભડકારા વાગે. સાચી વાત, સાચી વાત. જયેશભાઈ, હાજી આજે તો તમે એટલા બધા પ્રશ્નો પૂછ્યા ને, આટલા તો મારા ભણવામાં નહોતા આવતા કે નોકરીમાં નહોતા આવતા, બરોબર, પણ આજ કેમેરા સામે હાજી તમારી જોડે ચર્ચા કરવામાં બહુ મજા આવી. હાજી પણ તમે તો ગુજરાતી ફિલ્મના હીરો છો. હાજી હાજી તમે મને આટલું બધું મહેશ નરેશ વિશે પૂછ્યું, હાજી. તો હું તમને એક વસ્તુ દબાણ કરીને કહી શકું બોલો. કે મહેશ નરેશના તો કેવા ભવ્ય સંગીત વાળી ફિલ્મો, હાજી એમાં કોઈ એમની ફિલ્મોનું હાજી એમના તો બધા ગીતો પ્રખ્યાત હતા. હાજી ગામે ગામ વાગે, બરોબર. લગ્ન હોય, અરે, વરઘોડો ઠેઠ હોય, વખત હતા. તો એમાંથી હા મહેશ નરેશનું સંગીત વાળું હાજી આપણને એક સુંદર મજાનું ગીત હાજી તમે ભાવની લલકારો ઓકે 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 મહાદેવ હાથ. ઓકે ઓકે ઓકે. આમ તો મેં એમના સ્ટેજ ઉપર તો ઘણા બધા એમના ગીતો ઘણા મેં ગાયા છે અને બધા ગીતો એટલા લોકપ્રિય થયેલા હતા કે ગીત ગાવાનું સ્ટાર્ટ કરીને લોકો સીટીઓ મારે. રાઈટ. બરોબર. એમાં એમને એક જા તારી ચુંદલડી નહીં હોય એક સોંગ હું તમને અત્યારે આપું. એમ તો ઓઢી 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 જાય છે, ઘણા બધા સોંગ્સ છે એમના, જે બધા લોકપ્રિય થયેલા સોંગ્સ છે. બડે બડે ચુંદલડે ઓઢેલે ગોરે મારી ચુંદલડે ઓઢેલે જા તારે ચુંદલડે નહીં ઓઢું હે જા તારે ચુંદલડે નહીં ઓઢું. શું વાત કરો છો? બહુ સુંદર. તમે હીરો તરીકે શોભો છો અને ગાયક તરીકે આટલો સુંદર અવાજ છે ભગવાને તમને આપ્યો છે. બરાબર. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ. તરત પ્રગતિ કરતા રહો. અને તમારા મિત્ર દીપકભાઈ, જે તમારા ખાસ મિત્ર, અંગત સ્નેહી ગણો જે ગણો, તમારી જોડી બંનેની સાથે કામગીરી રે, ઉત્તરોત્તર પ્રગતિ કરતા હો એવી શુભેચ્છા. અને આપ આજે અમારે ત્યાં પધાર્યા એ બદલ અમે પણ ખૂબ ખૂબ તમારો આભાર માનીએ છીએ. અને જ્યારે પણ અમને કંઈક પણ જાણવું હશે તો અમે જરૂરથી તમને બોલાવીએ. તો ફરીથી આવજો અમારે ત્યાં, અને અમને ખૂબ જ આનંદ થશે. એટલે જયેશભાઈ, દીપકભાઈ, અમને આજે તમે બોલાયા અને મહેશ નરેશના સંભાળના જે તાજા કર્યા ને, આ અમને કરોડોનો ઉપહાર તમે આપ્યો છે. એટલે આભાર તો અમારો તમારો માનવાનો. મહાદેવ મહાદેવ મહાદેવ. ना 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 नहीं छूटे हाथ रे आ जन्मो जन्म नो साथ रे आ जन्मो जन्म नो साथ. नहीं छूटे हाथ रे आ जन्मो जन्म नो साथ रे आ जन्मो जन्म नो साथ. नहीं छूटे हाथ रे आ जन्मो जन्म नो साथ रे आ जन्मो